નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાલેજ અંકલેશ્વર હાંસોદમાં વાવાઝોડાના પગલે ખેડૂતોની ખેતી નષ્ટ, કેરી કેળા સહિતના પાકને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે કેમિકલ છોડતા માછલાઓના મોત, પર્યાવરણ પ્રેમીઓ ઉતર્યા મેદાનમાં। ભરૂચ જિલ્લામાં મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। આમોદ પુરસા નવી નગરીના રહીશો નરકાગારની સ્થિતિમાં રહેવા મજબૂર, મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાનો ભય। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, multi-modal ways of teaching, books with digital visualization, activity-based learning, advanced science and computer labs, modern library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, problem solving and key concept understanding पर। यहाँ extra curricular activities भी होती है और कैंपस है fully secured with CCTV surveillance। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલા સુકલત્રી, જનોર, મંગલેશ્વર, અંગારેશ્વર સહિતના ગામોમાં આવેલી રેતીની લીઝોમાંથી નીકળતી ટ્રકો બેફામ દોડતી હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે। ગતરોજ બપોરના 3 કલાકે 2 ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। જો કે આ અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઈવરોનો બચાવ થયો હતો। ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા તવરા, કડોદ, સુકલત્રી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારેથી રોજની હજારો ટન રેતીનું ખનન થતું હોવાથી 24 કલાકમાં 500 થી 700 ટ્રકોની અવરજવર રહેતી હોય છે। જાડેશ્વર ચોકડીથી લઈ જનોર સુધીના અલગ અલગ 22 થી 25 ગામના લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તેમના જીવના માથે જોખમ ઊભું થયું છે। સોમવારે બપોરે થયેલા અકસ્માત બાદ આખો રસ્તો બ્લોક થઈ જતા બંને તરફ 5 કિમી સુધી વાહનો નીકળતા લાગી હતી। રેતી ભરેલી ટ્રકોના ડ્રાઈવરો નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનો આક્ષેપ પણ થયો છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકાના હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો છે। આમોદના નગરના પુરસા રોડ ઉપર નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે, તેમ છતાંય પાલિકા સત્તાધીશોએ કોઈ જ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકા હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો અને જો સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેને કારણે રહીશો નરકાગારમાં રહેવા મજબૂર બન્યા છે। જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને અનેકો વાર રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે અને ગટરના પાણી રોડ ઉપર આવતા મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળાનો ભય પણ ઊભો થઈ રહ્યો છે। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભર ઉનાળામાં છેલ્લા 3 દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। બીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો। ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર ઘૂંટણસમા પાણી તો ફાટા તળાવ વિસ્તાર સહિત દાંડિયા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ રેલવે ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હોય, સાથે દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય, પરંતુ પાણીનો નિકાલ કરવામાં ભરૂચ નગરપાલિકા સદંતર નિષ્ફળ રહી હોય તેવા અનેક વખત આક્ષેપ થયા છે। સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાવાના કારણે શોપિંગના પાયા નબળા પડે અને
શોપિંગ ધસી પડે તેવો ભય પણ ઊભો થયો છે, કારણ કે સંપૂર્ણ શોપિંગ જર્જરિત છે અને ભરૂચ નગરપાલિકા સંચાલિત શોપિંગ હોવા છતાં અત્યંત જર્જરિત હોવાના કારણે વેપારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં મોડી રાત્રેથી સવાર સુધીમાં વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો આમોદમાં 7 મિલીમીટર, અંકલેશ્વરમાં 4 મિલીમીટર, હાંસોટમાં 1 મિલીમીટર, નેત્રંગમાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, જંબુસરમાં 14 મિલીમીટર તો વાગરામાં 20 મિલીમીટર અને ભરૂચમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. GSEB દ્વારા માર્ચ 2024-25માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 5મી મેના રોજ જાહેર થયું છે, જેમાં ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ VCT હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલ ભરૂચ તથા વિજ્ઞાન પ્રવાહનું 97.87 તેમજ સામાન્ય પ્રવાહનું 98.27% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે. વિજ્ઞાન પ્રવાહમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની પટેલ મિસબા ઇસ્માઇલ A1 ગ્રેડ સાથે 91.8% સાથે શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ પૈકી VCT શાળાની એક વિદ્યાર્થીની પટેલ મિસબા ઇસ્માઇલનો સમાવેશ થાય છે. કોઈપણ જાતના ટ્યુશન વગર સ્વયં તથા શાળાના શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન હેઠળ મિસબાએ આ સફળતા પ્રાપ્ત કરતા સમગ્ર VCT પરિવાર હર્ષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં ખત્રી અંજુમન ખાલિદ હુસેન A1 ગ્રેડ 92.72% મેળવી શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ છે. આ ઉપરાંત શાળાના પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની ખત્રી અંજુમન ખાલિદ હુસેને એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી VCT પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંચાલક દ્વારા પણ શાળાની ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ, વાલીગણ તેમજ સ્ટાફગણનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ 70 નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી. આ ઘટના બદલારૂપ ભારતીય સેનાએ પણ ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખત્મો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે. ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈ રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે. શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ સેનાની પ્રશંસનીય થઈ રહી છે. ભરૂચ જિલ્લાના લોકસેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી હતી. તિરંગા સાથે રોડ ઉપર ઉતરી આવી એકબીજાનું મોઢું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિતના અન્ય આગેવાનોએ પણ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત, કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરોમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલાઓના મોત થયા છે. આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી છે. વડોદરાથી પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ પણ આ બાબતની નોંધ લઈ સ્થળ પર આવ્યા છે. પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના ઓફિસર વિજય રાખોડિયા, પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમતસિંહ સેલડિયા તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોશ્રી હાજર રહ્યા હતા. જ્યાં સ્પષ્ટ દેખાય છે કે પ્રદૂષિત પાણી હાલ લાલ કલર અને સખત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે. GPCB દ્વારા અમરાવતી ખાડીના પાણીના મૃત્યુ પામેલા માછલાઓના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. હાલ તપાસ કાર્યવાહી થઈ રહી છે. અગાઉ પણ આ ખાડીમાં પણ અનેક વખત માછલીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ પ્રદૂષણ ઓગતા ઉદ્યોગકારો સામે પગલાં ભરવાની માંગ ઉઠી ગઈ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાલેજ અંકલેશ્વર હાંસોટમાં વાવાઝોડાના પગલે ખેડૂતોની ખેતી નષ્ટ, કેરી કેળા સહિતના પાકને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે કેમિકલ છોડતા માછલાઓના મોત, પર્યાવરણ પ્રેમીઓ ઉતર્યા મેદાનમાં. ભરૂચ જિલ્લામાં મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.
આમોદ પુરસા નવી નગરીના રહીશો નરકાગાળની સ્થિતિમાં રહેવા મજબૂર. મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાનો ભય. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.